નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, તમે અમારી ચેનલ ઉપર નવા હો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળી રહેશે। આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ। અત્યારે આપની સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો આ પોસ્ટ છે। સૌપ્રથમ મેડિકલ ઓફિસરની પોસ્ટ છે, જેની ક્વોલિફિકેશન MBBS માંગેલ છે, 75,000 પગાર છે। ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, જેની અંદર 12+1 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ અથવા 12+1 વર્ષનો SI નો કોર્સ આપણે કરેલો હોવો જોઈએ। કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ। એજ લિમિટ 45 વર્ષ અને 15,000 પગાર આપવામાં આવશે। ત્યારબાદ સ્ટાફ નર્સની જગ્યા છે, તે પણ 15મા નાણાં પંચ મુજબ 2 જગ્યા જાહેર કરવામાં આવેલ છે। ક્વોલિફિકેશનની અંદર વાત કરવામાં આવે તો BSc નર્સિંગ ફ્રોમ એક માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ભારતીય નર્સિંગ કાઉન્સિલનું સર્ટિફિકેટ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો તે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એટલે કે GNM કરેલો હોવો જોઈએ। જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું સર્ટિફિકેટ, આ બંનેમાંથી એક કોર્સ કરેલો હોવો જોઈએ। કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ। અનુભવ અહીં માગેલો છે વર્કિંગ 2 years ઇન હોસ્પિટલ્સ, 2 years એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન હોસ્પિટલ, મિનિમમ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ હોસ્પિટલની અંદર જોબ કર્યાનો। 45 વર્ષની વયમર્યાદા છે। જો વધુ માહિતી મેળવવા માંગતા આપને ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે। 7/2 સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આપને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે સ્પષ્ટ દેખાય એ રીતે। અધૂરી વિગતોવાળી અરજી છે એ માન્ય ગણવામાં આવશે નહીં અને ઉમેદવાર એક કરતાં વધુ પણ અરજી કરી શકશે નહીં। તો આ હતી સરકારી ભરતી। આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।